દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી નથી એવી લાગણી નગરજનો વ્યક્ત કરી રહ્યા છે અને વિપક્ષના અગ્રણીઓ આ બાબતે પાલિકાના શાસકો પર આક્ષેપ કરી રહ્યા છે। ખંભાળિયા શહેરના રામનાથ સોસાયટી તથા જોધપુર નાકા સહિતના ઘણા વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળે છે। કચરાના ઢગલામાં વરસાદી પાણી પણ ભરાય છે, જેને પરિણામે મચ્છરોનો પણ ઉપદ્રવ છે। નગરપાલિકાએ સફાઈ કામગીરી માટે બમણા ભાવે કોન્ટ્રાક્ટ આપેલો હોવા છતાં સફાઈ કામગીરી યોગ્ય રીતે થતી નથી એવો વિપક્ષનો આક્ષેપ છે। નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરની કામગીરી પર દેખરેખ રાખવામાં આવતી નથી અને કચરાનો સમયસર નિકાલ શા માટે થતો નથી વગેરે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે। સફાઈના અભાવ મુદ્દે સ્થાનિક રહીશો બાબુભાઈ તથા સંજયભાઈ અને કોંગ્રેસના નેતા દેવુભાઈ ગઢવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। અને અહીંયા અમારા ઘરની સામે એટલા બધા ઉકેડા થઈ ગયા છે અને જીવજંતુ આવે છે, તરફ સિંધુ આવે છે, પછી અહીંયા કચરા બધા ઠલવી જાય છે, અહીંયા જ છે અને કોઈ સાફ કરવા આવ્યું નથી। હમણાં નગરપાલિકાનું જેસીબી આવ્યું હતું, મેં એને રજૂઆત કરી કે ભાઈ અહીંયા ખાલી તમે ઉપાડો નહીં તો કાંઈ નહીં, પણ ખાલી ભેગો તો કરી દો કચરો, પણ કચરો ભેગો કરતા નથી। આ પછી આવશું એમ કરીને વયા ગયા। ઘણી બધી રજૂઆત અને અમે અગાઉ અરજી કરેલી છે નગરપાલિકામાં, એમની નકલ મારી પાસે છે, ચીફ ઓફિસરને નકલ આપી છે। તો અમારી માંગ છે કે અમારા ઘરની સામે જે આટલો બધો કચરો બધો સોસાયટીનો ભેગો થાય છે તે સફાઈ કરે। અનેક વખત અહીંયા કચરાના ઢગલાની રજૂઆત કરેલી છે, નથી કોઈ સફાઈ કરવા આવતું, નથી કોઈ કચરો ઉપાડવા આવતું। અહીંયા મચ્છરનો ઉપદ્રવ પણ એટલો છે, કોમર્શિયલ એરિયો છે, મેઇન રોડ ઉપર બધી દુકાનો છે બે બાજુ, અને ખંભાળિયા ભાણવર પોરબંદર જવા માટે માણસ આ રોડનો વધારે ઉપયોગ કરે છે। અનેક વખત અહીંયા અમે માણસને ખૂટિયારે ભાટકતા પણ જોયેલા છે, કારણ કે મેઇન રોડ ઉપર કચરો જેટલો પડ્યો હોય અને ખૂટિયાનો ત્રાસ પણ એવો જ છે અહીંયા। તો મહેરબાની કરી અને તંત્રને અમે રજૂઆત કરીએ છીએ કે અહીંથી આ મહેરબાની કરીને કચરો ઉપડાવે અને સફાઈનો ઝુંબેશ અહીંયા હાથ ધરાવે। ખંભાળિયા નગરપાલિકા એટલે ગુજરાતના ઇતિહાસમાં એક ભ્રષ્ટાચારી નગરપાલિકા અને અણઆવડત દ્વારા જેના શાસકો હોય। ખંભાળિયામાં સ્વચ્છતા અભિયાન હેઠળની જ્યારે કરોડોની ગ્રાન્ટ પડી હોય, સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે જ્યારે સાવેરણા લઈને નાટકો થતા હોય, ત્યારે આખું ખંભાળિયા અત્યારે ગંદકીથી ખદબદતું હોય અને 8 લાખનું ટેન્ડર જે ભૂતકાળમાં હતું એને 15 લાખ કર્યા પછી જ્યારે ખંભાળિયા સ્વચ્છ ન કરી શકતા હોય તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવે છે। આ અત્યારે જે ગંદકીનું સામ્રાજ્ય ખંભાળિયામાં ફેલાયેલું છે એમાં મચ્છરજન્ય, માખીજન્ય અને પાણીજન્ય જે ગંદકીના લીધે જે રોગો છે એમાં ચામડીના રોગો છે, તાવ, શરદી, ઉધરસના રોગો પણ છે। આ અમે નથી કહેતા, આ સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જે અત્યારે ઓપીડીઓ છે એમાં જઈને ખંભાળિયાના નગરપાલિકાઓ, જિલ્લાના વહીવટી તંત્ર ચેક કરી લે। અત્યારે ગંદુ અને ગદપત્તું જ્યારે પાણી આવતું હોય, ખંભાળિયાના લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જિલ્લાના વહીવટી તંત્ર એટલે કલેક્ટર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને આ બાબતે ઘટતું કરવા માટે જ્યારે માંગ કરી રહ્યા, ત્યારે આ ભ્રષ્ટાચારી શાસકોને નાથવા જિલ્લા વહીવટી તંત્રના મુખ્ય અધિકારીઓ મેદાનમાં આવે એવી લોકો ઈચ્છી રહ્યા છે।